આપણા શાસ્ત્રોમાં માતાજીની ભક્તિ કરવા માટેનો શ્રેષ્ઠ મહિમા દર્શાવવામાં આવ્યો છે। ત્યારે આવવું જોઈએ ભાવનગર જિલ્લાના સિંહોર ખાતે કે જ્યાં માં સિંહોરીનું પવિત્ર ધામ બિરાજમાન છે। સિંહોર શહેરના ડુંગર પર બિરાજતા માં સિંહોરી અંબાજી માતાનું સાક્ષાત અવતાર ગણવામાં આવે છે। તો આવો સાથે મળીને કરીએ માતાજીની ઉપાસના। ભાવનગર જિલ્લાના ડુંગરાળ વિસ્તારમાં બિરાજી છે માં સિંહોરી કે જે સિંહોરના સ્થાન દેવી તરીકે ઓળખવામાં આવે છે। આ મંદિર કુદરતી સૌંદર્યની વચ્ચે બિરાજમાન હોવાથી ભક્તો અહીં શક્તિના દર્શનની સાથે પર્યટન સ્થળનો પણ લહાવો લે છે। છોટે કાશી તરીકે ઓળખાતા સિંહોર શહેરના ડુંગર પરથી તેનો નજારો ખૂબ જ અદ્ભુત લાગે છે। ડુંગર પર બિરાજતામાં સિંહોરીના દર્શન કરવા માટે ભક્તોએ 385 પગથિયા ચડીને જવું પડે છે। આ સ્થાનકે શીશ ઝુકાવવા દરેક જ્ઞાતિના લોકો આવી પહોંચે છે, કારણ કે સિંહોરી માતા 18 વર્ણના કુળદેવી તરીકે પૂજાય છે, જેમાં બ્રાહ્મણ, વાણિયા, આહિર, કોળી, વણકર, પટેલ, મુસ્લિમ દેવી પૂજક સમાજ પણ સિંહોરી દેવીને કુળદેવી તરીકે પૂજે છે। એક માન્યતા પ્રમાણે સિંહોરી માતા સાક્ષાત જગદંબાના અવતાર તરીકે પૂજાય છે। માતાજીની અસીમ કૃપા છે એમના દરેક ભક્તો ઉપર। અહીંયા જે વ્યક્તિ દર્શન માટે આવે છે એની હરેક મનોકામના માં સિંહોરી પૂર્ણ કરે છે। આ ધામમાં માતાજીની પવિત્ર જ્યોત પ્રગટાવીને આરતી કરવામાં આવે છે, જેમાં ભક્તો આસ્થા અને વિશ્વાસ સાથે જોડાય છે। સિંહોરના સ્થાન દેવી તરીકે પૂજાતા આ દેવી ભક્તોની દરેક મનોકામનાઓ પૂર્ણ કરે છે। અહીં મંદિર પરિસરમાં લીમડાનું એક વર્ષો જૂનું વૃક્ષ પણ આવેલું છે, જેના ઉપર બાળકોના ફોટા મૂકવામાં આવે છે। એક માન્યતા પ્રમાણે જે નિસંતાન દંપતીની મનોકામના માતાજીએ પૂર્ણ કરી છે અને તેમને સંતાનના આશીર્વાદ આપ્યા છે, તેમના દ્વારા અહીં દર્શન કરવા આવતા પોતાના સંતાનોના ફોટા મૂકવામાં આવ્યા છે। તો આમ પ્રકૃતિના સાનિધ્યમાં બિરાજતામાં સિંહોરીની અસીમ કૃપાથી ભક્તો સુખ અને શાંતિની પ્રાપ્તિ કરે છે અને માં સિંહોરી હંમેશા તેમની સુરક્ષા કરશે તેવા વિશ્વાસ સાથે સમયાંતરે દર્શન કરવા પધારે છે। ભક્તિ સંદેશ ન્યૂઝ, સિંહોર।